નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લામાં વાવણી લાયક વરસાદ નહીં થતા લોકો જોઈ રહ્યા છે વરસાદની રાહ। દાહોદ જિલ્લામાં હાલ વાવણી લાયક વરસાદ નહીં થતા ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે। હાલ ઉનાળામાં માવઠું પડ્યું હતું, પરંતુ તે માવઠું વાવણી લાયક નહીં હોવાથી ખેડૂતો દ્વારા વાવણી શરૂ નહીં કરાઈ। સર, અત્યારે વાવણી લાયક વરસાદ થયેલ નથી અને હું એક વાગદરાના કર્મચારી રૂપે ગિરીશભાઈ પટેલ જે વાત કરી રહ્યો છું કે વાગદરા સંસ્થા છેલ્લા 3-4 વર્ષથી બીજ આદાન પ્રદાનનો કાર્યક્રમ આયોજન કરે છે। એ વર્ષમાં 2 વખત યા 3 વખત કરે છે। રવિ સિઝનમાં બી કરશે અને અત્યારે ખરીફ સિઝન માટે પણ એનો કાર્યક્રમનું આયોજન કરેલું છે। પરંપરાગત બીજ જેમ કે બાવટું છે, કુરી છે, કાંગ છે, જે પરંપરાગત બીજ અમારા હતા એ ખોવાઈ ગયા છે, વિલુપ્ત થઈ ગયા છે અને આ સંસ્થા દ્વારા ફરી પાછા એને લાવવા માટે પ્રયાસ કરી રહી છે। એટલે ગામડાની અંદર જાગૃતિ લાવવાનું કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે। જે બહેનો પાસે યા જે ભાઈઓ પાસે પરંપરાગત બીજ નથી, એ બીજ અને જેની પાસે બીજ છે અત્યારે વર્તમાનમાં એ બીજ અહીંયા લાવીને પ્રદર્શનીમાં મૂકે છે અને જેની પાસે એ બિયારણ નથી એ બિયારણ એ પોતાના ઘરે લઈ જાય છે અને વાવેતર કરશે, જેથી કરીને બધા ભાઈઓ અને બહેનોના ઘરે સરખા પ્રમાણમાં વાવેતર થઈ શકે। હવે વરસાદની તૈયારી છે। 15 જૂનની આજુબાજુ વરસાદ થાય, 10 જૂનની આજુબાજુ વરસાદ થાય તો આ લોકો પ્રથમ મકાઈ, તુવર, જુવાર, અડદ, ચોરા અને શાકભાજીના દરેક પ્રકારના વાવેતર આ લોકો કરશે। અત્યારે અમે બીજનો આદાન પ્રદાનનો કાર્યક્રમ છેલ્લા 4-5 દિવસથી અમે ગોઠવ્યો છે। ફતેપુરા તાલુકામાં ગાણેખોટ અને પાટડિયામાં બી આ કાર્યક્રમ ઉજવ્યો છે। ગઈકાલે અમે વઘેલામાં બી આ કાર્યક્રમ કર્યો હતો। આજે અમે થેરકાની અંદર બી આ કાર્યક્રમને સારી રીતે સફળ બનાવવાના પ્રયાસો કરી રહ્યા છીએ। દાહોદ જિલ્લામાં વાગદરા સંસ્થા દ્વારા વાવણીને લઈને એક પહેલ પણ શરૂ કરાઈ, જેમાં પારંપરિક રીતે બીજનું આદાન પ્રદાન કાર્યક્રમ પણ યોજાયો, જેમાં તેઓ દ્વારા વિવિધ બીજ પ્રદર્શનનું આયોજન કરાયું અને લોકોને જે પ્રકારના બીજ જોઈએ તે પ્રકારના બીજ એકબીજાને આદાન પ્રદાન કરાયા। હવે પ્રથમ વરસાદ બાદ ખેડૂતો ખેતી લાયક વરસાદ થતા બળદ તેમજ ખેતી વાવણીના સાધનોની પૂજા કરી વાવણી શરૂ કરશે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ચાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।